પૂર્ણા નદીનો ટાઇડલ ડેમની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. આ બાબતે આપનો સ્ટેન્ડ શું છે? હાલ જે આપણે આ મહિનામાં જે ભારે વરસાદ આવેલો છે જેના કારણે આખો ડેમ ને સાઈડના જે પાળા છે ગામમાં જે પાણીથી ઓવરટોપ થયેલું છે તેના કારણે સોઇલનું ઇરોઝન થયેલું છે. આ પાડો અને આ પ્રોટેક્શન વોલના કન્સ્ટ્રક્શન કરવા માટે કઈ મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખવાનું હોય સોઇલ અને એના આયુષ્ય બાબત? આ જે વોલ તૂટી ગઈ, તમે ચિત્રો બી જોયા, એમાં અમને સળિયા બી ઓછા થાય છે, કોન્ક્રીટ હાથથી તૂટી જાય છે, તો આ બધી ભૂલો નથી ગણાતી. એક ફોકલેન મશીન હતું, તે ડેમ ઉપર ચાલતું હતું, એ ચલાવી શકાય ખરું? આ જે ડેમની કામગીરી પ્રગતિ શરૂ હતી તે સમયે પૂરજોશમાં ત્યાં રેતી ખનન થતું હતું અને તમે જે સોઇલની વાત કરી, સોઇલ ખસી ગયું છે. જો એક ભાગમાં જ જો રેતી ખનન થાય તો પછી એનો અંદાજો લવી શકાય કે એના લીધે સોઇલ ખસી શકે. તો જે સમયે આ રેતી ખનન થાય છે પૂર્ણા નદીની અંદર, તે સમયે તમારા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, ભલે તમે ન હતા, પણ તમારા વંચાણમાં કે તમારા અભ્યાસમાં કંઈ આવ્યું કે જે તે સમયે એ અટકાવ્યું હતું રેતી ખનન કે આમ? નમસ્કાર અને આભાર. પૂર્ણા નદીમાં પાણીના પ્રવાહોને કારણે, એટલે અધિકારીઓનું કહેવું છે કે પાણીનો પ્રવાહ વધારે હતો એટલે તેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ. બીજા કિનારે કેટલી બધી જમીન ઘસી પડી, કેટલી વીઘા જગ્યા જતી રહી. આ બાબતે અમે લગભગ 2-3 દિવસથી ડ્રેનેજ અધિકારીનો સંપર્ક કરવાની કોશિશ કરીએ છીએ, પણ તેઓ રજા પર ઉતરી ગયા હતા. અને આજે તારીખ છે 14 ઓગસ્ટ, વાગ્યા છે 12:26 બપોરના. અમે લગભગ 10-15 મિનિટ પહેલાં આવ્યા, એક અમારે પૂછ્યું એમને કે ક્યારે આવશે, તો કે સાહેબ રસ્તામાં છે. એટલે અમે કીધું કે એક સમય તો આપો, તો પાછો ફોન કર્યો એટલે કીધું કે સાહેબ આવે છે, તમે રાહ જુઓ. ખરેખર આ કચેરીમાં 10:30 વાગ્યાનો સમય હોય છે, કલેક્ટર કચેરીનો બી 10:30 વાગ્યાનો હોય છે, એટલે આ બી 10:30 વાગ્યાનો જ હશે. કામ કરવાનો સમય અહીંયા લખ્યો નથી, બહાર તો નથી લખ્યો સમય. 10:30-11 વાગ્યાનો કચેરીનો સમય હોય છે, આ 12:30 વાગ્યા છે. આ નોંધ લેવી જરૂરી છે. આ તમને બતાવી દઉં, 12:30 વાગ્યા છે, 12:27. બરાબર. જોઈએ હવે હજુ કેટલી રાહ જુએ છે, અને પછી સાહેબને આપણે પૂછીશું આ પૂર્ણા ટાઇડલ ડેમની દિવાલ કેમ તૂટી, આ બધી તકલીફો કેમ ઊભી થઈ, અને આમાં તમે શું દેખરેખ રાખી. તો લગભગ અત્યારે વાગ્યા છે 12:50. સાહેબ કચેરી આવી ગયા છે. સાહેબ, પૂર્ણા નદીનો ટાઇડલ ડેમની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, આ બાબતે આપનો સ્ટેન્ડ શું છે? હાલ જે આપણે આ મહિનામાં જે ભારે વરસાદ આવેલો છે જેના કારણે આખો ડેમ ને સાઈડના જે પાળા છે ગામમાં જે પાણીથી ઓવરટોપ થયેલું છે તેના કારણે સોઇલનું ઇરોઝન થયેલું છે. જે બેકફિલિંગ આપણે કરીએ છીએ પાળાની પાછળના ભાગમાં, એ પાળાની પાછળના ભાગમાં જે ઇરોઝન થયેલું છે તેના કારણે સેટલ થઈ અને જે વોલ છે ડાઉનસ્ટ્રીમની છે રાઇટ હેન્ડ સાઈડની, એ બ્રેક થયેલી છે. આ કામના ટેન્ડર અને વર્ક ઓર્ડર મુજબ તેમજ એન્જિનિયરિંગ સ્કિલ મુજબ આપ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છો. આ પાડો અને આ પ્રોટેક્શન વોલના કન્સ્ટ્રક્શન કરવા માટે કઈ મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખવાનું હોય સોઇલ અને એના આયુષ્ય બાબત? તો જે તે સમયે આપણે કામ ચાલુ કરતાં પહેલાં સોઇલના આપણે ઇન્વેસ્ટિગેશન ને બધા રિપોર્ટ થતા જ હોય છે, અને ત્યારબાદ એ મુજબ પીએમસી દ્વારા ડિઝાઇન આપવામાં આવતી હોય છે. એ બાબતે એ પ્રમાણે કન્સ્ટ્રક્શન થાય છે. તો આનું આયુષ્ય કેટલું હોવું જોઈતું હતું પ્રોટેક્શન વોલનું? આયુષ્ય જનરલી તો કેવું છે કે ડેમનું આયુષ્ય આજે 30 વર્ષ 50 વર્ષ જેવું ડિઝાઇન પ્રમાણે એવું છે. તો આ જે વોલ તૂટી ગઈ, તમે ચિત્રો બી જોયા, એમાં અમને સળિયા બી ઓછા થાય છે, કોન્ક્રીટ હાથથી તૂટી જાય છે, તો આ બધી ભૂલો નથી ગણાતી? એ હવે હું અત્યારે તો કંઈ ખાસ ન કહી શકું કે આપણે કંઈ ટેકનિકલ સર્વે થાય, જે વરસાદનું માહોલ છે, હાલ જે પાણીનું લેવલ ખાસું છે, એ પાણીનું લેવલ ઉતરશે એટલે જે બી કઈ રીતના કઈ ભૂલને કારણે જે આ થયેલું છે એનું રિપોર્ટ તૈયાર કરી અને આપણે આગળની કાર્યવાહી કરીશું. તમે કેટલા વર્ષથી એન્જિનિયર તરીકે નોકરી કરો છો? હું હાલ ડિસેમ્બર 2025. ના, આ ગુજરાત સરકારની અંદર? જી, ડિસેમ્બર 2025. ડિસેમ્બર 2025. આ પહેલાં તમે ભણતરને બધું કર્યું હશે. સર, આ ચિત્રો તમે જોયા, આખો વિડીયો તમે જોયો છે, દિવાલ કઈ રીતના તૂટી છે, આ છે તે છે. 30-50 વર્ષની આયુષ્ય હોવું જોઈએ એ તમે જાતે સ્વીકારો છો. આના સોઇલ ટેસ્ટ બી થયા હશે. જો સોઇલ ખસી જતું હોય તો તેના મતલબ એ કે કદાચ ખનન થયું હશે. ખનનની કોઈ ફરિયાદ તમારી પાસે આવી? ના, મારા ડિસેમ્બર પછી તો કોઈ ખનનની ફરિયાદો નથી. એ પહેલાંનું તમે કંઈ ચેક કર્યો ડેટા સા? પહેલાંનો કોઈ અત્યારે હાલ આઈડિયા નથી મને, જોઈ લેશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી બાબતે શું કહેશો આના? હાલ તો સ્ટ્રક્ચર પ્રગતિમાં છે, કામ ચાલુ છે, સ્ટ્રક્ચરનું કામગીરી પૂર્ણ થઈ નથી, એટલે બાબતે હાલ તો કોઈ સ્ટેટમેન્ટ આપી છે. તો આ જે ધોવાણ થયું છે બીજા કાંઠે, તેનું કારણ તમે શું માનો છો? વેરાવળ સાઈડનો જે પાળો હતો
તે આપણે ગેબિયન પ્રોટેક્શન વોલ જે કરેલી છે સ્ટ્રક્ચરની પછીના ભાગમાં ત્યાંથી પાણી ઓવરટોપ થયેલું છે અને નીચેથી બી મેં જે રીતના કીધું એમ સોઇલનું ઇરોઝન થતાં ધીરે ધીરે 2-3 પૂર આવ્યા એના લીધે ઇરોઝન થયેલું છે અને જે 20-30 મીટરનો ભાગ હતો ત્યાંથી પાણી એન્ટર થવાનું શરૂ થયેલું અને ધીરે ધીરે બધું ડાઉનસ્ટ્રીમમાં સ્કાવર કરીને એ ધોવાણ ચાલુ છે. આ જે ધોવાણ શરૂ થયું તે પછી તમારી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે એ ધોવાણ અટકાવવા માટેના પ્રયાસો કર્યા, એનું કારણ શું? કારણ કે જે ધોવાણ અટકાવવું એ આ એક ઇમરજન્સી સિચ્યુએશન હતી. ધોવાણ અટકાવવું ખૂબ જ અગત્યનું હતું. પહેલું કામ એ હતું કે આપણે જે ગામની જમીનો છે એ ધોવાથી અટકે એના માટે અમે પથ્થર ડમ્પિંગ કરી અને જ્યાંથી જે ગાબડું પડેલું હતું તે આખું જે ગ્રાઉન્ડ લેવલે હાલ હયાત આજ દિન સુધીમાં એ કામ પૂર્ણ કરેલું છે બોલ્ડરને સ્ટોન ડમ્પિંગ કરીને. ડેમની જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીનો ઉપયોગ એ ધોવાણ અટકાવવા માટે કરી શકાય ખરું? ડેમની જે પ્રોપર્ટી છે, બ્લોક હતા મોટા એ ધોવાણ અટકાવવા માટે કરી શકાય ખરું? એ અત્યારે ઇમરજન્સીવાળી સિચ્યુએશન હતી અને જેમ પથ્થર ડમ્પિંગ બી કરતા હતા અને જે બ્લોકનું બી અમે ટેકનિકલી એકવાર જોયું કે જેનું વજન ખૂબ સારું હતું 4 થી 5 ટન, એટલે એ ત્યાં નદીના પ્રવાહને અટકાવી શકે એવું હતું. એ ડમ્પ કરતા હતા તો એનાથી રિઝલ્ટ સારું મળતું હતું, એટલે અમે યુઝ કરેલું છે. ઓકે. અને એક ફોકલેન મશીન હતું તે ડેમ ઉપર ચાલતું હતું, એ ચલાવી શકાય ખરું? હા, એનો એટલે લોડ જે હોય છે, કારણ કે જે કન્સ્ટ્રક્શન ચાલુ હોય ત્યારે મશીનરી છે, મટીરિયલ છે, હેવી વાહનો છે એ બી ડેમ પર ચાલતા હોય છે. એનાથી ડેમને ડેમેજ નથી થતું? ના, એનાથી નહીં. આપણે જે અત્યારે ગેટેડ પોર્શન છે એની પર બી આપણે રોડવે બનશે, ગેટને લિફ્ટ કરવા અને એના માટે મશીનરી લઈ જવા માટે જે બનશે એટલે એ પ્રમાણે ડિઝાઇન થયેલી હોય છે. હવે આ જે ડેમની કામગીરી પ્રગતિ શરૂ હતી તે સમયે પૂરજોશમાં ત્યાં રેતી ખનન થતું હતું અને તમે જે સોઇલની વાત કરી, સોઇલ ખસી ગયું છે. જો એક ભાગમાં જ જો રેતી ખનન થાય તો પછી એનો અંદાજો લવી શકાય કે એના લીધે સોઇલ ખસી શકે. તો જે સમયે આ રેતી ખનન થાય છે પૂર્ણા નદીની અંદર, તે સમયે તમારા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, ભલે તમે ન હતા પણ તમારા વંચાણમાં કે તમારા અભ્યાસમાં કંઈ આવ્યું કે જે તે સમયે એ અટકાવ્યું હતું રેતી ખનન કે આમ થાય? હાલ તો એ બાબતે મને કોઈ આઈડિયા નથી, પણ એ ખનન બાબતે આ જે ધોવાણ થયેલું છે એ અબટમેન્ટના પાછળને ભાગની રેતી છે, એટલે જે મેં તમને જેમ કીધું કે ઓવરટોપ થયું એના લીધે પાણીનું નીચે અને નીચેથી બી પાણીનો પ્રવાહ ચાલુ જ હોય છે. આપણે અબટમેન્ટ બનાવીએ છીએ પણ નીચેથી ચાલુ જ હોય છે, એટલે ધીરે ધીરે એ નીકળતી ગઈ છે. આ ડેમના કન્સ્ટ્રક્શનમાં જે રેતી આવે તે કઈ રેતીનો ઉપયોગ થાય? એ તો આપણે અલગ અલગ જે કન્સ્ટ્રક્શનની જે રેતી હોય એમ સેન્ડ જે વાપરીએ છીએ. આ કન્સ્ટ્રક્શનની અંદર આ નદીમાંથી કાઢેલી ખારી રેતીનો ઉપયોગ થયો છે એવી માહિતી છે અને કદાચ આપણે સેમ્પલ લઈએ તો પુરાવો પણ મળે. તો આ બાબતે કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ આપ કોઈ કાર્યવાહી કરશો? મેઇન આ ડેમ પ્રોટેક્શન વોલ તૂટી છે અને આ રેતીના ટેસ્ટિંગ બાબતે? જી જરૂર. આ જે છે આપણે ટેકનિકલ એકવાર સર્વે થઈ જાય કયા કારણે થયેલું, અને હાલ તો કાર્ય પ્રગતિમાં છે. આપણો જે ડેમ છે એ રનિંગ કન્ડિશનમાં છે, કામ પૂરું થયેલું નથી, એટલે જે બી સ્કોપ ઓફ વર્ક છે એ બધું કોન્ટ્રાક્ટરમાં આવશે. એટલે એમનો આ વોલ તૂટ છે તે બાબતે કોઈ એક્શન? જરૂર. એમનો જે રિસ્ટોરેશનનો ખર્ચ છે, જે ફરીથી નવી બનાવવાનો ખર્ચ, એ જે રિસ્ટોરેશન તો 10 વર્ષ માટે બંધાયેલો છે. મારો સવાલ એ છે કે આ ડેમની જે પ્રોટેક્શન વોલ 2 વરસાદમાં તૂટી જાય છે તો એ બાબતે આપણે કંઈ તો ઠપકો, નોટિસ, કંઈ તો કાર્યવાહી કરીશું? હા, એ જ આપણે એકવાર ટેકનિકલ કારણો જે બી હશે એ પછી આગળની કાર્યવાહી જે કરવાની થતી હશે. તો આ હતા એન ઘેલાણી સર, અને એમણે તમામ પ્રશ્નોનો વ્યવસ્થિત જવાબ આપ્યો છે એમની કક્ષાએથી. આગળ આપણે પણ આ બધી બાબતોની હવે વિવિધ તપાસો કરીશું અને એમણે પણ કહ્યું છે કે ટેકનિકલ સર્વેલન્સની ટીમ છે એ લોકોની બધી બાબતોની તપાસ કરશે અને જે કંઈ બાબતો હશે તે મીડિયા સામે પછી આપશે. આભાર.